નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ખાસ કરીને આજે વાત કરીશું કે ખેડૂત માટે એક માઠા સમાચાર છે. કારણ કે જે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ છે તેના દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં જોઈશું કે કેટલી તારીખ અને કઈ કઈ જગ્યાએ વરસાદ કેવો પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઇક કરીને કોમેન્ટ કરી દેજો. તો હવે મિત્રો, વાત કરીએ કે જે માવઠાની આગાહી છે તેથી ખેડૂતને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે. કારણ કે ખેડૂતને પડ્યા ઉપર પાટું છે. હજી તો જે ગયું માવઠું છે તેનો હજી માર હજી પૂરો નથી થયો, તો આ બીજા માવઠાની આગાહી આપી દેવામાં આવી છે. મિત્રો, ખાસ કરીને જે તૈયાર પાકો છે, ડુંગળી છે, ચીણા વગેરે પાકોમાં મોટું નુકસાન જોવાની ભીતિ છે. કારણ કે જો વરસાદ થાય તો ચીણામાં રહેલો ખાર ધોવાઈ જાય, અને જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન જાય તેવી શક્યતાઓ મિત્રો છે. તો ખાસ કરીને જે ખેડૂતો માટે માઠા સમાચાર તેના વિશે વાત કરી તો હવામાન વિભાગ દ્વારા પણ 21 તારીખથી 26 તારીખ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે, અને ખાસ કરીને છે તે વરસાદી વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને જે દરિયાઈ ભાગો છે તેમાં પણ મોટો પલટાવ આવશે, અને એમાંથી વરસાદની શરૂઆત થશે. ખાસ કરીને અંબાલાલ પટેલ છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે અરબી સમુદ્ર છે તેમાં લો પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાત પર માવઠાની સંપૂર્ણ આગાહી છે. ખાસ કરીને હવામાન દ્વારા પણ આગાહી આપવામાં આવી છે. હવે વાત કરીએ કે મિત્રો, જે હવામાન અને આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવે છે તે કયા કયા ભાગોમાં કેવો વરસાદ પડશે એના વિશે વાત કરીએ તો ખાસ કરીને જે આ વરસાદની શરૂઆત છે એ કચ્છના વિસ્તારોમાંથી શરૂ થશે. ત્યાર પછી ધીરે ધીરે સૌરાષ્ટ્રના વિસ્તારો અને ધીમે ધીમે જે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જે છે તે દિશા તરફ આગળ વધશે. અને ખાસ કરીને આ વરસાદની જે માવઠાની આગાહી છે તેમાં સાર્વત્રિક વરસાદની, એટલે કે એક સાથે બધે વરસાદ નહીં, પરંતુ જે અમુક સ્થળો પર ભારેથી અતિ ભારે પણ વરસાદ જોવા મળે, તો અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે. અને ખાસ કરીને એક સાથે સમગ્ર ગુજરાતમાં નહીં જોવા મળે, પરંતુ છૂટા છવાયા વિસ્તારમાં, કારણ કે અમુક ગામડામાં અથવા તો અમુક તાલુકાઓમાં પડે તેવી શક્યતાઓ છે મિત્રો. તો ખાસ કરીને જે આ વરસાદની આગાહી છે તેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે. અને હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હવામાનનો પલટો આવશે, પરંતુ એક સાથે જે સાર્વત્રિક વરસાદ છે તે નહીં વરસી શકે, એટલે ખેડૂતોને આમ તો નુકસાની જશે, પરંતુ જે અમુક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડશે તો અમુક જિલ્લાઓ અને તાલુકામાં પણ ના પણ વરસી શકે તેવી પણ શક્યતાઓ છે. તો ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કારણ કે 21થી 24 જાન્યુઆરીમાં વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો. તો ખાસ કરીને જે આપણા તૈયાર પાકો છે અથવા નીણ છે તેને આપણે સાવચેતીના ભાગરૂપે આપણે જે તાલપત્રી વગેરે, કાગળો વગેરેથી ઢાંકી દઈએ, કારણ કે આપણી સુરક્ષાને જે પહેલાં પણ માવઠું થયું તેમાં પણ ઘણું નુકસાન ગયું, તો આ વખતે નુકસાન ન જાય તેની આપણે સાવચેતી રાખીએ. તો ખાસ કરીને આ વિડીયો છે તમામ ખેડૂત મિત્રોને શેર કરો, કારણ કે જે માવઠાની આગાહી છે તેના કારણે ખેડૂતોને જે અમુક પાકો તૈયાર છે તે લઈ લે, અને ડુંગળી વગેરે પાકો છે તૈયાર થઈ ગયા હોય તો માર્કેટમાં વેચી નાખે, કારણ કે જો માવઠું થાય તો તેમાં ભારે નુકસાની જાય. તો ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.